હેલો ફ્રેન્ડ્સ, તો લાસ્ટ લેક્ચરમાં આપણે જે મસ્ત રીતે વર્નિયર કેલિપર્સ અને માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ જે ભણ્યા છે, આઈ હોપ તમને બધી ખબર પડી ગઈ હશે. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે આ ચેપ્ટરનો સૌથી મહત્વનો ટોપિક પારિમાણિક વિશ્લેષણ, બરાબર, એના માટેની ટોટલ ચર્ચાઓ કરવાની છે. પારિમાણિક વિશ્લેષણ કોને કહેવાય? પારિમાણિક વિશ્લેષણ. પહેલા તો પારિમાણિક વિશ્લેષણ કોને કહેવાય, બરાબર, એની ચર્ચા કરીએ. તો કોઈ પણ ભૌતિક રાશિઓના સમીકરણો છે, બરાબર, તો કોઈ પણ ભૌતિક રાશિઓ જે છે એના સમીકરણો, એક્ઝામ્પલ તરીકે લઈ લે k = ½mv², અથવા તો સ્થિતિ ઉર્જા U = mgh, બરાબર છે. તો આ સમીકરણો છે, એ સમીકરણો બંને બાજુ, એક બાજુ ઉર્જા દર્શાવે છે તો બીજી બાજુ દળ અને વેગનો વર્ગ છે એનું અડધું મૂલ્ય, આવું કંઈક દર્શાવે છે. તો આ બધા સમીકરણો જે છે એ આવ્યા ક્યાંથી, બરાબર, અને આ સમીકરણો સાચા છે કે ખોટા છે? કોઈ પણ સમીકરણ તમને એક્ઝામ્પલ તરીકે આપી દીધું હોય તો આ સમીકરણ સાચું છે કે ખોટું છે, બરાબર, એ ચેક કરવું હોય, બરાબર, તો આપણે ઘણી બધી પદ્ધતિઓ છે, એમાંની એક પદ્ધતિ જે છે એને આપણે કહીએ છીએ પારિમાણિક વિશ્લેષણ. પછી ભૌતિક રાશિઓના એકમો છે, એ બધા વચ્ચેનો સંબંધ આપણે મેળવવો હોય, બરાબર, તો પણ આપણે પારિમાણિક વિશ્લેષણની મદદથી આ સંબંધો મેળવી શકાય છે, બરાબર છે. તો પારિમાણિક વિશ્લેષણ એક એવી પદ્ધતિ છે, બરાબર, પારિમાણિક વિશ્લેષણ એક એવી પદ્ધતિ છે કે જેની મદદથી આપણે ભૌતિક સમીકરણો જે છે, ભૌતિક રાશિઓના સમીકરણો છે, બરાબર, એ સાચા છે કે ખોટા છે એ ચેક કરી શકાશે. અને ઘણી બધી ભૌતિક રાશિઓના સમીકરણો આપણે ગોતવા હોય તો પણ મેળવી શકાય છે, બરાબર. તો આ રીતની આપણે અહીંયા ચર્ચા કરી શકાય કે પારિમાણિક વિશ્લેષણ કોને કહેવાય. ઓકે, તો પારિમાણિક વિશ્લેષણ આવું થઈ જશે. હવે બીજું આવશે પારિમાણિક સમીકરણ, પારિમાણિક સૂત્ર. પારિમાણિક સૂત્ર. હવે પારિમાણિક સૂત્ર કોને કહેવાશે? પારિમાણિક સૂત્ર કોને કહેવાય? તો કોઈ પણ ભૌતિક રાશિ છે, કોઈ પણ ભૌતિક રાશિ, આપણી ફિઝિક્સની અંદર અથવા તો વોટેવર તમે કોઈ પણ ભૌતિક રાશિઓની ચર્ચા કરતા હોય, ઓકે, તો એ ભૌતિક રાશિઓને મૂળભૂત ભૌતિક રાશિ તરીકે આપણે દર્શાવીએ, બરાબર, મૂળભૂત ભૌતિક રાશિઓની સંજ્ઞાની ઘાત સ્વરૂપે તમે દર્શાવો, બરાબર, તો એને શું કહેવાશે? પારિમાણિક સૂત્ર કહેવાશે, બરાબર. હવે મૂળભૂત ભૌતિક રાશિઓ આપણને બધાને જ ખબર છે, તો મૂળભૂત ભૌતિક રાશિઓ ઓકે, 7 ભૌતિક રાશિઓ છે. પહેલું લંબાઈ, બીજું દળ, ત્રીજું સમય, ચોથું વિદ્યુત પ્રવાહ, પાંચમું થર્મોડાયનેમિક તાપમાન, છઠ્ઠું દ્રવ્યનો જથ્થો, અને સાતમું જ્યોતિ તીવ્રતા. ઓકે, તો આ 7 મૂળભૂત ભૌતિક રાશિઓ છે એને આપણે પારિમાણિક વિશ્લેષણની અંદર જે સંજ્ઞાઓ આપવાની છે કઈ છે? તો લંબાઈને આપણે આવશું કેપિટલ L, દળને આપણે આપીશું કેપિટલ M, સમય માટે સંજ્ઞા થઈ જશે કેપિટલ T, વિદ્યુત પ્રવાહ માટે સંજ્ઞા થશે કેપિટલ A, થર્મોડાયનેમિક તાપમાન જે છે, બરાબર, એની માટે સંજ્ઞા થઈ જશે કેપિટલ K, દ્રવ્યનો જથ્થો છે એની માટે સંજ્ઞા થશે મોલ, અને
જ્યોતિ તીવ્રતા છે એની સંજ્ઞા થઈ જશે સીડી, કેન્ડેલા. ઓકે, તો કોઈ પણ ભૌતિક રાશિને મૂળભૂત ભૌતિક રાશિઓ છે એની સંજ્ઞાની ઘાત સ્વરૂપે લખવાનું. આ સંજ્ઞાઓ દેખાય છે, એની ઘાત સ્વરૂપે લખીએ, બરાબર. તો જે સમીકરણ, જે સૂત્ર મળશે એ સૂત્રને શું કહેવાશે? પારિમાણિક સૂત્ર કહેવાશે. અને એની ઘાત છે, અને પારિમાણિક સૂત્ર જે છે એની ઘાત જે છે, અથવા તો એમ પણ કહી શકાય સંજ્ઞાઓ જે લીધી છે એની ઘાત છે, એને આપણે ઈ ભૌતિક રાશિના પરિમાણો કહેવાશે. શું કહેવાશે? પરિમાણો. ઓકે, ચલો માની લઈએ, આપણે ચર્ચા કરીએ છીએ, આપણે અહીંયા એક્ઝામ્પલ થોડાક લઈ લઈએ, બરાબર. પહેલો એક્ઝામ્પલ લઈ લઈએ, વેગ લઈ લે. દળ તો બધાને ખબર જ હોય. વેગ, તો વેગ છે એનો એકમ આપણને બધાને ખબર છે. એકમ શું છે? મીટર પ્રતિ સેકન્ડ. તો આ વેગ છે એનું પારિમાણિક સૂત્ર શું થશે? હે, તો આપણને બધાને જ ખબર છે કે એકમ મીટર પ્રતિ સેકન્ડ છે. તો મીટર કોનો એકમ છે? લંબાઈનો. અને સેકન્ડ કોનો એકમ છે? સમયનો. તો અહીંયા દળ નથી આવતું, તો દળની 0 ઘાત લખશું. કોઈ પણની 0 ઘાત, કોઈ પણ પદ હોય એની 0 ઘાત તમને એનું મૂલ્ય કેટલું આપશે? 1, બરાબર. કોઈ પણ પદની 0 ઘાત તમે કરી દેશો તો એનું મૂલ્ય હંમેશા 1 થઈ જશે. ઓકે, તો અહીંયા m ની 0 ઘાત એટલે 1 થઈ ગયું. તો m અહીંયા હોય કે ના હોય કઈ ફરક પડે નહીં. પછી છે લંબાઈ. મીટર એટલે લંબાઈ થશે ને, એટલે l ની 1 ઘાત. અને પ્રતિ સેકન્ડ છે એનો અર્થ શું થશે? સેકન્ડને ઉપર લખું તો સેકન્ડની -1 ઘાત થશે, એટલે સમયની -1 ઘાત. m0 l1 t -1. ક્લિયર? તો આ થઈ ગયું વેગનું પારિમાણિક સૂત્ર. શું થઈ જશે? વેગનું પારિમાણિક સૂત્ર. જો વેગને આપણે મૂળભૂત ભૌતિક રાશિઓની ઘાત સ્વરૂપે દર્શાવી દીધું, હે ને? મૂળભૂત ભૌતિક રાશિઓ છે એની સંજ્ઞા, આ જ સંજ્ઞાઓનો યુઝ કરીને એની ઘાત સ્વરૂપે દર્શાવ્યું. તો આને કહેવાશે પારિમાણિક સૂત્ર. અને આ ઘાત છે તો ઘાતને કહેવાય, ઘાતને પરિમાણો કહેવાય. અને આ ઘાત છે એના પરિમાણો. તમને ક્યારેક એવું પૂછે કે વેગના પરિમાણો, તો વેગના પરિમાણો લાઈનમાં લખીએ તો શું થઈ જશે? 0, 1, -1. અને વેગના પરિમાણો શું થઈ જશે? 0, 1, -1. અહીંયા ગમે ત્યારે પારિમાણિક સૂત્ર લખવાનું થશે તો m l t a k આ ફોર્મમાં જ લખવાનું થશે. હે, સૌથી પહેલા કયું આવશે? m, પછી આવશે l, પછી આવશે t, પછી આવશે એમ્પિયર, પછી આવશે k. મોસ્ટલી આ 5 ના ફોર્મમાં જ આવશે. એની કરતા વધારે મોલ, કેન્ડેલા, રેર ઓફ રેરેસ્ટ કેસની અંદર કદાચ આ બંનેનો ઉલ્લેખ થતો હશે. હે, તો મેઇન વસ્તુ છે આ 5 ભૌતિક રાશિઓ, બરાબર. આ 5 ભૌતિક રાશિઓમાં ક્રમ વાઇઝ જ લખવાનું. m ને પહેલા રાખવાનો, l ને 2 નંબર ઉપર, t ને 3 નંબર ઉપર, a ને 4 અને k ને 5. આ નંબર ઉપર જ રહેવા જોઈએ. આ ક્રમ ઉપર જ બધી જ ભૌતિક રાશિઓના પરિમાણો આવવા જોઈએ. ઓકે, તો આ પહેલું છે એ દળને દર્શાવશે, બીજું છે એ લંબાઈને દર્શાવશે, ત્રીજું છે એ સમયને દર્શાવશે, બરાબર. તો વેગના પરિમાણો શું થઈ જશે? 0, 1, -1. આઈ હોપ બધાને ક્લિયર થઈ ગયો હશે. પરિમાણિક સૂત્ર કોને કહેવાય અને પરિમાણો કોને કહેવાય? ક્લિયર? તો આપણે અહીંયા પારિમાણિક સૂત્ર છે એના 1-2 ઉદાહરણો આપણે લઈએ અને એ ઉદાહરણો દ્વારા આપણે બધું સ્પષ્ટ રીતે વધારે સમજીએ. બીજું આપણે ઉર્જા લઈ લઈએ. ચાલો, ઉર્જા. તો ઉર્જા બરાબર શું થશે? આપણને બધાને જ ખબર છે, બળ ગુણ્યા સ્થાનાંતર. ઉર્જા અથવા તો કાર્ય, બેમાંથી કોઈ પણ એક લખી શકાય. હે, બળ ગુણ્યા સ્થાનાંતર. અને ઉર્જા ઘણી બધી રીતે લખી શકાશે. ઉર્જા બરાબર ½ mv² પણ થશે. તો કાર્યની ચર્ચા કરીએ આપણે. કાર્યની ચર્ચા આ બધા માટે સેમ આવશે. કાર્ય W, કાર્ય, અથવા તો ઉર્જા માટે પણ સેમ પારિમાણિક સૂત્ર લખી શકાશે. બરાબર છે? એકમ બધાને ખબર છે.
કયો છે? જૂલ. અને MKS ભાષામાં લખીએ તો આ એકમ શું થઈ જશે? કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ઓકે, તો આ કાર્ય અથવા તો ઉર્જા છે એનું પારિમાણિક સૂત્ર શું થઈ જશે? પારિમાણિક સૂત્ર શું થાય? તો શું થઈ જશે? આ કિલોગ્રામ એટલે MLT આ ફોર્મમાં જ લખવાનું. કિલોગ્રામ કાંઈ ન હોય તો 1 ઘાત હોય એટલે m ની 1 ઘાત. મીટર એટલે લંબાઈની 2 ઘાત તો l ની 2 ઘાત. સેકન્ડ એટલે સમયની 2 ઘાત છે પણ અંશમાં જશે એટલે -2 થઈ જશે. તો t ની શું થઈ જશે? -2 ઘાત. ઓકે, ખ્યાલ આવી ગયો? તો કાર્ય અથવા તો ઉર્જાનું પારિમાણિક સૂત્ર શું થઈ જશે? m1l2 t -2. ક્લિયર? ઓકે, ચાલો આના પરિમાણો લખવાના થશે તો પરિમાણો શું થશે? પરિમાણો કયા થશે? તો 1 2 -2. હે ને? પહેલું છે એ શું દર્શાવશે? દળ દર્શાવશે. બીજું l લંબાઈ દર્શાવશે. ત્રીજું t સમય દર્શાવશે. બરાબર છે? તો પરિમાણો કંઈક આ રીતે થશે. MLTAK આ ફોર્મ યાદ રાખવાનું છે બધાય. એને પરિમાણોને યાદ રાખવા માટે ઘાતના પરિમાણો શોધી હશે MLTAK. આ 5 લાઈનમાં જ રહેવા જોઈએ આ રીતે. ઓકે, પરિમાણોને યાદ રાખવા માટે. ખ્યાલ આવી ગયો? ચાલો હજી એક ઉદાહરણ લઈ લે. થોડુંક અટપટ ઉદાહરણ લઈ લઈએ. બરાબર? ઉષ્મા વાહકતા. શું લઈ લે? ઉષ્મા વાહકતા. ચાલો ઉષ્મા વાહકતા જોજો. હવે કે છે કહેવાય. ઉષ્મા વાહકતા કોને કહેવાશે? કે ને. તો એનો એકમ જે છે, ઉષ્મા વાહકતાનો એકમ જે છે એ શું છે? તો જૂલ પ્રતિ સેકન્ડ પ્રતિ મીટર પ્રતિ કેલ્વિન છે. ઓકે, તો આ કઈક એકમ છે કોનો? ઉષ્મા વાહકતાનો એકમ શું છે? જૂલ પ્રતિ સેકન્ડ પ્રતિ મીટર પ્રતિ કેલ્વિન. ઓકે, ઘણાને એમ થશે સર આ ક્યાંથી આવું લઈને આવ્યા? ઓકે, આવું ક્યાંથી લઈને આવ્યા? તો ચેપ્ટર નંબર 10 11મા ધોરણનું ચેપ્ટર નંબર 10 શું હશે? તો એની અંદર એક ટોપિક છે. બરાબર? ઉષ્મા વહન. બરાબર? ઉષ્મા વહન. એની અંદર કોઈ પણ ધાતુ પદાર્થ ઘન પદાર્થ છે એની ઉષ્મા વહનનો દર, એને ઉષ્મા વહનનો દર નું સૂત્ર આપેલું છે. ઉષ્મા વહનનો દર અથવા તો એને ઉષ્મા પ્રવાહ પણ કહેવાશે. ઉષ્મા વહનનો દર જેને h કહીએ છે. તો h ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? KA ડેલ્ટા T અપોન L. આ h શું છે? ઉષ્મા વહનનો દર, જેને બીજા શબ્દમાં ઉષ્મા પ્રવાહ પણ કહેવાય. ઉષ્મા પ્રવાહ. હવે આ ઉષ્મા પ્રવાહ અથવા તો ઉષ્મા વહનનો દર એટલે શું? આ શબ્દ ઉપરથી તમને ખ્યાલ આવી ગયો છે. ઉષ્મા વહનનો દર એટલે શું કહેવાય? આઈ થિંક તમને ખ્યાલ આવી ગયો ઉષ્મા વહનનો દર કોને કહેવાય? તો એકમ સમયમાં કોઈ ધાતુ અથવા તો વાહકમાંથી કોઈ ઉષ્મીય વાહક પદાર્થોમાંથી, બરાબર, કોઈ ઘન પદાર્થમાંથી લઈ શકો. બરાબર છે? તો ઘન પદાર્થમાંથી પસાર થતી ઉષ્માને શું કહેવાશે? ઉષ્મા વહનનો દર. એટલે આનું બીજું આપણે લખીએ તો આને Q/T પણ લખી શકાય. Q એટલે શું થશે? ઉષ્મા ઉર્જા. Q ઉષ્મા ઉર્જાનો જથ્થો. હે ને? તો Q ઉષ્મા ઉર્જા થશે. K ઉષ્મા વાહકતા થશે. A આડછેદનું ક્ષેત્રફળ થશે. ડેલ્ટા T એટલે તાપમાનનો ફેરફાર થશે. અને સ્મોલ l એટલે શું થઈ જશે? સ્મોલ l એટલે શું થશે? તો એ જે ઘન પદાર્થ અથવા તો વાહક છે એની લંબાઈ. ઓકે, તો આપણે તો K જોઈએ છે ને, K. તો K ને તમે કરતા બનાવો. અહીંયા લખી દઈએ આગળ. અહીંયાથી આગળ K ને કરતા બનાવો તો K ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? K ને કરતા બનાવો કારણ કે આપણે ઉષ્મા વાહકતા જોઈએ ને. તો ઉષ્મા વાહકતા K ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? તો Q ઇન્ટુ L અપોન શું થઈ જશે? A ડેલ્ટા T ઇન્ટુ સ્મોલ t. ઓકે, ડેલ્ટા T એટલે તાપમાનનો ફેરફાર અને સ્મોલ t એટલે સમય.
તો કે નું પારિમાણિક સૂત્ર પ્રમાણે આપણે જઈએ તો આ ક્યુ છે એનો એકમ શું થઈ જશે જૂલ, એલ એટલે મીટર, છેદમાં એ એટલે મીટર સ્ક્વેર, ડેલ્ટા ટી એટલે કેપિટલ સ્ક્વેર કેપિટલ કે, ડેલ્ટા ટી એટલે કેલ્વિન થશે ને, અને ટી એટલે સેકન્ડ. ચાલો એક વખત મીટર ઉડી જશે તો આપણી પાસે સૂત્ર શું આવી ગયું? તો જૂલ પ્રતિ સેકન્ડ પ્રતિ મીટર પ્રતિ કેલ્વિન. આઈ હોપ તમને આ એકમ કઈ રીતે આવ્યો ખબર પડી ગઈ હશે. ચાલો તો અહીંયા ઉષ્મા વાહકતાનો એકમ કંઈક આ રીતે આવે છે. ઓકે, ચાલો નેક્સ્ટ આપણે ચર્ચા કરીએ કે ભાઈ અહીંયા એના પારિમાણિક સૂત્ર શું થશે. તો પારિમાણિક સૂત્ર શું થાય? ઓકે, જૂલ એટલે ઉર્જા થશે. ઉર્જા એટલે શું થશે? અહીંયા ચર્ચા કરી ઓલરેડી. જૂલ કાર્ય ઉર્જા જે છે બંનેનું સેમ પારિમાણિક સૂત્ર થશે. શું થશે? m1l2t-2. ઓકે, હવે અહીંયા સેકન્ડ ઇન્વર્સ એટલે t-1, મીટર ઇન્વર્સ એટલે l-1 અને કેલ્વિન ઇન્વર્સ એટલે k-1. તો આ બધાનું પરિણામી લખું તો શું થઈ જશે? m1 l અહીંયા 2 છે, અહીંયા -1 એટલે l1 t -2 -1 -3 અને k-1. ઓકે, તો આ થઈ ગયું ઉષ્મા વાહકતાનું પારિમાણિક સૂત્ર. આ શું થઈ ગયું? ઉષ્મા વાહકતાનું પારિમાણિક સૂત્ર. આઈ હોપ તમને ખ્યાલ આવી ગયો હશે ઉષ્મા વાહકતાનું પારિમાણિક સૂત્ર. આના પરિમાણો કયા થશે? પરિમાણો કયા થશે? તો 1 -3 અને -1. ક્લિયર? ખ્યાલ આવી ગયો? બધાને ખ્યાલ આવી ગયો? તો આ જે છે એ પારિમાણિક સૂત્ર કંઈક આ રીતે આપણે ફાઇન્ડ આઉટ કરી શકાય. બરાબર, પરિમાણિક સૂત્ર છે આ રીતે કંઈક ફાઇન્ડ આઉટ કરી શકાય. તો આ શું થઈ જશે? એના પરિમાણિક સૂત્ર થશે, હેને? અને આ નીચે 0 1 -1 1 2 -2 1 1 -3 -1 આ બધા શું થઈ જશે? તો જે તે ભૌતિક રાશિ છે એના પરિમાણો થશે. પરિમાણો માટે મેં તમને કીધું આ ફોર્મેટ યાદ રાખવાનું, MLTAK પહેલેથી. બરાબર, જો કોઈ ભૌતિક રાશિની અંદર એમ્પિયર નથી આવતો તો ડાયરેક્ટ કયું પદ આવી ગયું હશે? કે. બરાબર, જેમ કે ઉષ્મા વાહકતા છે એમાં પહેલું શું દર્શાવશે? m, બીજું શું દર્શાવશે? l, ત્રીજું શું દર્શાવશે? t, અને -1 આવી ગયો તો એ કોનું આવી ગયું? કેલ્વિનનું. કેમ? કારણ કે આની અંદર એમ્પિયર નથી, પ્રવાહનું સૂત્ર નહીં આવે. ઓકે, તો આ રીતે કંઈક આ દર્શાવશે. બરાબર, પરિમાણો આ રીતે ફોર્મેટમાં હશે. ક્લિયર થઈ ગયું હશે આઈ થિંક બધાને. બરાબર, MLTAK આ ફોર્મેટ યાદ રાખવાનું. વચ્ચે એકાદ ભૌતિક રાશિ ન હોય તો એનું ન લખો તો ચાલે. બરાબર, અથવા તો અહીંયા તમે 0 અને -1 લખો તો પણ ચાલશે. ક્લિયર? આઈ હોપ તમને પારિમાણિક સૂત્ર અને પરિમાણો કોને કહેવાય એ ખ્યાલ આવી ગયો હશે. ઓકે, હવે આપણે આગળની ચર્ચા કરીએ. આગળની ચર્ચા શું કે આ પારિમાણિક સૂત્ર કોને કહેવાય એ તો ખબર પડી ગઈ, પરિમાણિક વિશ્લેષણ કોને કહેવાય એ ખબર પડી ગઈ, પણ એનો ઉપયોગ શું થાય છે? બરાબર, તો એના ઉપયોગની ચર્ચા કરીએ આપણે. બરાબર, પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગ. તો પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગની ચર્ચા કરીએ. પારિમાણિક વિશ્લેષણના ઉપયોગો. ચાલો પહેલો ઉપયોગ લઈ લઈએ. પહેલો શું થશે? પહેલો ઉપયોગ તો પારિમાણિક કોઈ પણ સમીકરણ, કોઈ પણ ભૌતિક સમીકરણ સાચું છે કે ખોટું એ ચેક કરવા માટે પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગ થાય છે, હેને? ભૌતિક સમીકરણ સાચું, અથવા તો અહીંયા ડાયરેક્ટ લખી શકો સમીકરણ
ની યથાર્થતા ચકાસવા. અને પહેલો ઉપયોગ શું થયા છે? ભૌતિક સમીકરણની યથાર્થતા ચકાસવા. હવે સર આ શું છે? ભૌતિક સમીકરણની યથાર્થતા ચેક કરવી. માની લઈએ કોઈ ભૌતિક સમીકરણ આપણને આપી દીધું છે XYZ વોટેવર, તમારા મગજમાં જે કાંઈ આવતું હોય એ સમીકરણ તમે યુઝ કરી શકો છો. બરાબર. આપણે અહીંયા અચળ પ્રવેગી ગતિનું સમીકરણ લઈ લઈએ. અચળ પ્રવેગી ગતિનું સમીકરણ બરાબર છે. કયું છે? માની લો x છે. તો x ઇઝ ઇક્વલ ટુ શું થશે? v0t પ્લસ હાફ at સ્ક્વેર. આવું કંઈક સમીકરણ છે. તો આ સમીકરણ આપણી પાસે આપણને ખબર છે. તો આ સમીકરણ સાચું છે કે ખોટું છે એ ચેક કરવું હોય તો કોનો યુઝ થશે? તો પારિમાણિક વિશ્લેષણનો યુઝ થાય. બરાબર. આ સમીકરણ ચેક કરવા માટે કેનો યુઝ થશે? પારિમાણિક વિશ્લેષણનો યુઝ થશે. ઓકે. તો સર આમાં શું કરવાનું? તો આપણે કંઈ નથી કરવાનું. જો અહીંયા ડાબી બાજુનું પદ અને જમણી બાજુના પદ આ બધાના પરિમાણો સરખા થાય છે એ ચેક કરવાનું. ડાબી બાજુના પદો અને જમણી બાજુના પદો ના સમીકરણો સરખા થવા જોઈએ. જો સરખા થઈ જતા હોય તો પારિમાણિક વિશ્લેષણ કોઈ પણ ભૌતિક સમીકરણ છે પારિમાણિક વિશ્લેષણની દ્રષ્ટિએ કેવું થઈ જશે? યથાર્થ થઈ જશે. બરાબર. એટલે આપણે અહીંયા જો 3 પદો આપણને મળશે. કયા? એક તો x ડાબી બાજુમાં 1 મળશે, પણ જમણી બાજુમાં 2 પદો મળશે, 2 સમીકરણો મળશે. વચ્ચે જો પ્લસ અથવા તો માઇનસ આવતું હોય તો ત્યાંથી આપણે સમીકરણને અલગ લઈ લેવાનું. એક આવડા v0t વાળું થશે અને એક બીજું તો કેવું થશે? હાફ at સ્ક્વેર વાળું થશે. ઓકે. તો x ઇઝ ઇક્વલ ટુ v0t પ્લસ હાફ at સ્ક્વેર. તો એમાં વચ્ચે પ્લસ આવ્યું તો ત્યાંથી આપણે નવું સમીકરણ થઈ જશે. તો વચ્ચે જો પ્લસ અથવા તો માઇનસ બેમાંથી કોઈ પણ પદ આવતું હોય તો ત્યાંથી સમીકરણ શું થઈ જશે? અલગ થઈ જશે. અને આપણે આ બધા જ સમીકરણો છે એનું એક એક પદનું આપણે શું કરી દેવાનું છે? પારિમાણિક સૂત્ર શોધવાનું છે. બરાબર. તો સૌથી પહેલા ડાબી બાજુ ના ડાબી બાજુ માટે લખી દઉં. ડાબી બાજુ માટે. ઓકે. તો ડાબી બાજુ માટે શું થઈ જશે? તો x. આ ચોરસ બોક્સ શું કામ લખ્યું છે? આપણને બધાને જ ખબર છે કે ચોરસ બોક્સ એટલા માટે લખવામાં આવે છે કે આ ચોરસ બોક્સ દર્શાવે છે કે આ સમીકરણ છે એનું પારિમાણિક સૂત્ર આપણે લખવાનું છે. અને ચોરસ બોક્સ શું દર્શાવશે? પારિમાણિક સૂત્ર દર્શાવશે. તો શું થઈ જશે? આ x છે એટલે શું થઈ જશે? અંતર. આ x શું થઈ જશે? આપણે પહેલા લખી દઈએ. અહીંયા લખી દઈએ કે અહીં x શું છે? પદાર્થનું સ્થાનાંતર. x શું છે? પદાર્થનું સ્થાનાંતર. v0 શું છે? પદાર્થનો પ્રારંભિક વેગ. ઓકે. t શું છે? સમય. હે ને? પદાર્થે કંઈક અંતર કાપવા માટે લીધેલો સમય. આ સ્થાનાંતર જે થાય છે એની માટે લાગતો સમય t છે. એ શું છે? પદાર્થનો અચળ પ્રવેગ. સેમ t તો પછી આપણને ખબર જ છે સમય છે. તો ડાબી બાજુની ચર્ચા કરીએ તો ડાબી બાજુ માટે શું થઈ જશે? તો x એટલે શું થઈ જશે? સ્થાનાંતર. પદાર્થનું સ્થાનાંતર છે. હવે સ્થાનાંતરનો અર્થ શું થશે? એક પ્રકારે અંતર જ થઈ ગયું ને, લંબાઈ થઈ ગઈ ને, લંબાઈ દર્શાવશે. તો એનું પારિમાણિક સૂત્ર શું થઈ જશે? m0 l1 t0. ઓકે. તો સ્થાનાંતર અથવા તો અંતર અથવા તો લંબાઈનું પારિમાણિક સૂત્ર શું થઈ જશે? m0 l1 t0. આને સમીકરણ નંબર 1 આપી દઈએ. હવે સેમ વસ્તુ જમણી બાજુ માટે લઈ લે. કોની માટે? જમણી બાજુ માટે.
ઓકે, તો જમણી બાજુના પદો માટે લઈએ તો શું થઈ જશે? પહેલું કયું આવશે? v0 ઇન્ટુ ટી. એને વચ્ચે ગુણાકાર ભાગાકાર હોય તો ડાયરેક્ટ જ લેવાનું, પણ વચ્ચે જો સરવાળો બાદબાકી આવતો હોય તો ત્યાંથી સમીકરણને અલગ કરી દેવાનું. એટલે આ સમીકરણ એક ભાગ થઈ ગયો, આ સમીકરણનો બીજો ભાગ થઈ ગયો. એને બંને અલગ અલગ સમીકરણ લેવાના. તો v0t, v0 એટલે શું થઈ જશે? વેગ છે, પ્રારંભિક વેગ. હવે વેગ તો વેગ કહેવાય ને, પ્રારંભિક હોય, અંતિમ હોય કે વોટેવર, એને કોઈ પણ પ્રકારનો વેગ હોય, વેગને વેગ જ કહેવાય. હેને? તો વેગનું પારિમાણિક સૂત્ર શું થઈ જશે? આપણે થોડીક વાર પહેલા જ લીધું તો આપણે m0 l1 t -1. ઓકે, અને સમયનું પારિમાણિક સૂત્ર શું થઈ જશે? m0 l0 t1. ઓકે, ખ્યાલ આવી ગયો? તો આ પ્રમાણે આનું ફાઇનલ પારિમાણિક સૂત્ર લઈ લઈએ તો શું થઈ જશે? આધાર સરખા હોય તો ઘાતનો સરવાળો અથવા તો બાદબાકી થશે. તો અહીંયા m અને m બંનેના આધાર સરખા તો ઘાતનો સરવાળો બાદબાકી, તો અહીંયા 0 + 0 એટલે 0 થઈ જશે. l આધાર સરખો, ઘાતનો શું કરી દેવાનો? સરવાળો, એટલે l1, અને t -1 + 1 એટલે શું થઈ જશે? 0. ઓકે, તો આને સમીકરણ નંબર આપણે 2 કહી દઈશું. ચાલો, ત્રીજું આપણી પાસે સૂત્ર શું થઈ જશે? ત્રીજું પદ શું થઈ જશે? હાફ at². બરાબર. હવે હાફ 1/2 એક અચળ સંખ્યા છે. હવે અચળ સંખ્યા છે એના પારિમાણિક સૂત્ર હોય નહીં. આપણે અહીંયા અચળ સંખ્યાઓનું પારિમાણિક સૂત્ર હોતું નથી. અચળ સંખ્યાઓને કોઈ એકમ ન હોય. બરાબર છે? તો સ્વાભાવિક જ છે, અચળ સંખ્યાનું કોઈ એકમ નથી તો સ્વાભાવિક જ છે એનું પારિમાણિક સૂત્ર પણ નહીં હોય. એટલે અહીંયા 1/2 અચળ સંખ્યા થઈ ગઈ, 1/2 ફિક્સ આંકડો છે, 1/2 0.5, તો એનું કોઈ પરિમાણ જ ન હોય. બરાબર, એટલે એ પરિમાણ રહિત થઈ જશે અચળ. બરાબર, તો આપણે a નું પારિમાણિક સૂત્ર પછી લઈ લઈએ તો શું થઈ જશે? 0 m0 l1 t -2. ચાલો, t² એટલે શું થઈ જશે? m0 l0 t1, પણ એનો શું થઈ જશે? વર્ગ. તો આનું ફાઇનલ સૂત્ર શું થઈ જશે? m0 l1 t, અહીંયા 2 થશે, -2 કેટલું થઈ જશે? 0. ચાલો, તો આ સમીકરણ નંબર 3. તો જો આખું જે ઘટના લીધી, બરાબર, એમાં 3 સમીકરણો મળ્યા. તો અહીંયા પણ 3 છે, x v0t અને હાફ at². તો આ 3 સમીકરણો છે, 3 કેવા થવા જોઈએ? સરખા થવા જોઈએ. જો 3 માંથી એક પણ સરખું ન થાય, બરાબર, 3 માંથી એક પદ પણ સરખું ન આવે, અથવા તો ઈ 2 પદો જેવા ન આવે, 2 હરખા થઈ જાય છે પણ એક નથી થતું, તો પણ સમીકરણ સાચું કહેવાય નહીં. આ 3 કેવા હોવા જોઈએ? સરખા જ હોવા જોઈએ. ક્લિયર? તો સમીકરણ નંબર આપણે શું લખી શકાય? સમીકરણ 1, 2 અને 3 સમાન હોવાથી કહી શકાય કે આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ શું છે? યથાર્થ છે, સાચું છે. અને યથાર્થ છે અથવા તો સાચું છે એવું લખી શકાય. ક્લિયર? ખ્યાલ આવી ગયો? આઈ હોપ બધાને ખબર પડી ગઈ હશે. તો આ રીતે આપણે કોઈ પણ ભૌતિક સમીકરણ સાચું છે કે ખોટું છે એ ચેક કરી શકીએ. કોની મદદથી? પારિમાણિક વિશ્લેષણની મદદથી. હે ને? 3 ભાગના પદો છે, 3 પદો છે, એના સમીકરણો સરખા થઈ જશે તો ત્યારે આપણે કહી શકીએ કે પારિમાણિક દ્રષ્ટિ યથાર્થ છે. ઘણી વખત એવું બનશે, આની ઉપર બીજો એક એક્ઝામ્પલ લઈ લે. બરાબર, કે આપણને બધાને જ ખબર છે કે k = હાફ mv². ઓકે, k = હાફ mv². તો આપણને બધાને જ ખબર છે કે ડાબી બાજુ જે છે એ શું દર્શાવે છે? પહેલા તો અહીંયા લખી દે. k ગતિ ઉર્જા, m શું છે? દળ છે, v શું છે? વેગ. ઓકે, તો ડાબી બાજુની ચર્ચા કરીએ
તો કે ગતિ ઉર્જા. ગતિ ઉર્જા, ઉર્જા એટલે ઉર્જા જ કહેવાય, હે ને? ગતિ ઉર્જા હોય, સ્થિતિ ઉર્જા હોય, યાંત્રિક ઉર્જા હોય, ઉષ્મા ઉર્જા હોય, વિદ્યુતીય ઉર્જા હોય, ચુંબકીય ઉર્જા હોય કે ગુરુત્વાકર્ષી ઉર્જા હોય, બરાબર છે? ઉર્જા ઉર્જા જ કહેવાય, હે ને? કોઈ પણ જાતની ઉર્જા હોય એને ઉર્જા જ કહેવાશે, બરાબર છે? તો ઉર્જાનું પારિમાણિક સૂત્ર શું થઈ જશે? M1L2T -2, હે ને? ખ્યાલ આવી ગયો? પછી જમણી બાજુ લઈ લે. તો જમણી બાજુમાં શું છે? હાફ mv², હાફ mv². આગળ ચર્ચા કરીએ એમ હાફ છે એનું પારિમાણિક સૂત્ર કઈ હોતું નથી, હે ને? પારિમાણિક સૂત્ર હોતું નથી. તો m નું પારિમાણિક સૂત્ર શું થઈ જશે? M1L0T0 અને v² M0L1T-1 આખાનો વર્ગ. તો આનું ફાઇનલ પારિમાણિક સૂત્ર શું થઈ જશે? M1L વર્ગ થઈ જશે ને, તો 2 અને T-1 નો વર્ગ એટલે શું થઈ જશે? -2. ઓકે, ચાલો એક અને 2 આ બંને ઉપરથી આપણે કહી દીધું કે ભાઈ આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે, હે ને? કહી દીધું પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે. પણ ઘણી વખત શું થશે હવે એની ચર્ચા કરીએ. સેમ સૂત્ર આપેલો છે, અને એક્ઝામ્પલ નંબર 3. ચાલો, સેમ સૂત્ર આપેલો છે પણ અહીંયા ચર્ચા એવી કરી હશે કે ભાઈ k = માની લ્યો 3/16 mv², 3/16 mv². હવે ચર્ચા કરી લઈએ. જો છે તો એ બધું એનું જ. તો ડાબી બાજુ શું થઈ જશે? k નું પારિમાણિક સૂત્ર એ તો આપણને બધાને જ ખબર છે. શું થઈ જશે? M1L2T-2. સમીકરણ નંબર 1. સેમ જમણી બાજુ શું થઈ જશે? 3/16 mv². સેમ વસ્તુ 3/16 અચળ પદ, આપણે એનું પારિમાણિક સૂત્ર આવશે નહીં. m નું પારિમાણિક સૂત્ર સેમ વસ્તુ M1L0T0, વેગનું પારિમાણિક સૂત્ર M0L1T-1 પણ આખાનો વર્ગ. તો આ શું થઈ ગયું? M1L2T-2. ચાલો સમીકરણ નંબર 2. જો શું થાય છે? સમીકરણ નંબર 1 અને 2 સાચું છે. 1 અને 2 પરથી કહી શકાય કે પારિમાણિક દ્રષ્ટિએ આપેલ સમીકરણ શું છે? આપેલ સમીકરણ સાચું છે. ઓકે, આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે. પણ હકીકતમાં સાચું છે. જો તું હકીકતમાં સાચું છે. આય સાચું, બરાબર, બે સાચા. તો મારે હાફ લેવો કે 3/16 લેવો, હે ને? અહીંયા બહુ મોટું કન્ફ્યુઝન છે કે પારિમાણિક દ્રષ્ટિએ અમુક સમીકરણો સાચા હશે પણ ઓરિજિનલી જોઈએ તો એ સાચા હોતા નથી. એટલે આ સમીકરણ છે પ્રાયોગિક રીતે સાચું નથી, બરાબર? જેમાં હવે અચળાંક આવે છે, હે ને? તો સમીકરણમાં આવતા અચળાંક પારિમાણિક વિશ્લેષણની મદદથી શોધી નથી શકાતા. હે ને?
પારિમાણિક વિશ્લેષણની મદદથી શોધી શકાતા નથી. એટલે કે કયા અચળાંક, એટલે 3/16 લેવું કે 1/2 લેવું, એ આપણે પારિમાણિક વિશ્લેષણની મદદથી શોધી શકતા નથી. એટલા માટે આપેલું સમીકરણ જે છે પારિમાણિક દ્રષ્ટિએ તો સાચું છે, પરંતુ પ્રાયોગિક રીતે ગતિ ઉર્જા K = 1/2 mv² મુજબ આપી શકાય. આપી શકાય માટે પ્રાયોગિક રીતે ખોટું છે. ઓકે, ખ્યાલ આવ્યો? બરાબર. તો આવી કન્ડિશન ઘણી વખત આવશે, પણ તમને સમીકરણોનું થોડુંક નોલેજ હોવું જરૂરી છે કે ભાઈ સમીકરણો છે એમાં આવી રીતે લખી શકાય કે ના લખી શકાય. જો લખી શકાતું હોય બરાબર તો સાચું, ઓકે. પણ જો આ રીતના અચળાંક આવે છે, પારિમાણિક રીતે તમે સાબિત કરો છો, તો પારિમાણિક દ્રષ્ટિએ તો સાચું થઈ જશે, પરંતુ હકીકતમાં આ અચળાંક છે એ કેટલો છે? 1/2 જ છે. બરાબર. એટલા માટે 3/16 આપણે લખી શકીએ નહીં. ઓકે, તો આ પેટર્નથી જઈએ તો આપેલું સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ કેવું થઈ જશે? ખોટું થઈ જશે. ઓકે, આઈડિયા આવી ગયો? તો આઈ હોપ તમને પારિમાણિક દ્રષ્ટિએ તમે કોઈ પણ સમીકરણ સાચું છે કે ખોટું એ જાણી શકશો. ઓકે, ચાલો એનો બીજો ઉપયોગ જે છે, પારિમાણિક વિશ્લેષણનો બીજો ઉપયોગ શું છે કે કોઈ પણ ભૌતિક સમીકરણ છે એ આપણે શોધવું હોય, અથવા તો એમ પણ કહી શકાય કે ભૌતિક રાશિઓ વચ્ચેનો સંબંધ શોધવા માટે શું કરી શકાશે? પારિમાણિક વિશ્લેષણનો યુઝ કરી શકાય. બરાબર. ભૌતિક રાશિઓ વચ્ચેનો સંબંધ મેળવવા. ઓકે, ભૌતિક રાશિઓ વચ્ચેનો સંબંધ મેળવવા કોનો ઉપયોગ થાય છે? પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગ થાય છે. હવે આ એક એક્ઝામ્પલ સાથે સમજીએ કે આનો અર્થ શું છે, શું કહેવા માંગે છે. તો માની લઈએ કે કોઈ એક લોલક છે. બરાબર. માની લો કોઈ એક લોલક છે અને આ લોલક છે એનો આવર્તકાળ આપણે શોધવો છે. ઓકે, તો આ આવર્તકાળ શોધવો હોય તો લોલકનો, આપણને એવું કહી દીધું છે કે લોલકનો આવર્તકાળ એ ઘણી બધી ભૌતિક રાશિઓ પર આધાર રાખે છે. બરાબર. એક્ઝામ્પલ તરીકે લઈ લઈએ, લોલકનો આવર્તકાળ કેપિટલ ટી લઈ લઈએ. ચાલો, લોલકનો આવર્તકાળ કેપિટલ ટી એ લોલકના ગોળાના દળ એમ દોરીની લંબાઈ L અને ગુરુત્વ પ્રવેગ G પર આધાર રાખે છે. માટે લોલકના આવર્તકાળનું સમીકરણ મેળવો. હેને? તો લોલકના સમીકરણ, આપણે આવર્તકાળનું સમીકરણ મેળવવાનું છે. તો ચર્ચા કરી દે. માની લો
કે આવર્તકાળ કેપિટલ ટી છે, હે ને, તમને અહીંયા કહી દીધું છે કેપિટલ ટી કોની કોની ઉપર આધાર રાખે છે, તો દળ, દોરીની લંબાઈ અને ગુરુત્વ પ્રવેગ. તો તમારે શું કરવાનું છે, ટી ઇઝ ચલે છે, હે ને, દળ m, લંબાઈ l અને ગુરુત્વ પ્રવેગ g, અને 3 ઉપર આધાર રાખે છે એવું કહી દીધું છે, તો ત્રણેયને ગુણાકારમાં લખી દો. પણ ઘણી વખત કેવું હોય કે સમીકરણમાં વર્ગમૂળ પણ આવતું હોય, કોઈ ભૌતિક રાશિનો વર્ગ પણ આવતો હોય, જેમ કે હમણાં થોડી વાર પહેલા લીધું k = ½ mv², હે ને, તો કોઈ વર્ગ સાથે હોય, કોઈ વર્ગમૂળમાં હોય, તો કોઈ ઘન સાથે હશે, કોઈ 4 ઘાત સાથે હશે. તો કેટલી ઘાત હશે એ આપણને ખબર નથી. વર્ગમૂળ હોય તો ½ ઘાત થશે, હે ને, તો કેટલી ઘાત છે એ આપણને નથી ખબર. તો આપણે શું લખી દઈએ કે આ ત્રણ ભૌતિક રાશિઓ છે આના સમપ્રમાણમાં છે આવર્તકાળના. તો માની લો દળની a ઘાત સમપ્રમાણમાં છે, લંબાઈની b ઘાત સમપ્રમાણમાં છે અને ગુરુત્વ પ્રવેગની c ઘાત છે એ સમપ્રમાણમાં હશે. માની લે તો શું થઈ જશે, t ઇઝ ઇક્વલ ટુ, અહીંયા ચલન દૂર કરીએ એટલે k લાગશે. તો શું થઈ જશે, m ની a ઘાત, l ની b ઘાત અને g ની c ઘાત. આને સમીકરણ નંબર 1 આપી દો. ઓકે, કંઈ નથી કરવાનું. ડાબી બાજુ જમણી બાજુ જે ભૌતિક રાશિઓ છે એના પારિમાણિક સૂત્ર મૂકી દે. ચાલો, આવર્તકાળનું પારિમાણિક સૂત્ર શું થશે, m0 l0 t1, બરાબર. કારણ કે આવર્તકાળ એટલે શું થઈ ગયા, સમય થઈ જશે ને. લોલકને એક દોલન પૂરું થવા માટે લાગતો સમય, અહીંયાથી ચાલુ થયું, અહીંયા પોગીને પાછું ગયું તો એક દોલન પૂરું થયું, અહીંયાથી અહીંયા પાછું પોગવા માટે લાગતો સમય, એને શું કહીએ છીએ આપણે, લોલકનો આવર્તકાળ. તો આવર્તકાળનું સૂત્ર છે એનો અર્થ શું થશે, સમયનું સૂત્ર. તો સમય એટલે શું થઈ જશે, t1, k as it is, અને દળ એટલે શું થઈ જશે, m1 થશે. દળનું પારિમાણિક સૂત્ર શું થઈ જશે, m1, પણ એની કેટલી ઘાત છે, a ઘાત. ચાલો, લંબાઈ એટલે શું થઈ જશે, l1, પણ એની કેટલી છે, b ઘાત છે. અને શું થઈ જશે, g, ગુરુત્વ પ્રવેગ. તો શું થઈ જશે, પ્રવેગનું પારિમાણિક સૂત્ર l1 t-2. t-2 પણ એની c ઘાત. ચાલો, આ રીતે છે. તો આને હું થોડુંક સાદુરૂપ આપી દઈએ, m0 l0 t1 ઇઝ ઇક્વલ ટુ k m ની a ઘાત, l ની b ઘાત, l ની c ઘાત, t અને -2c ઘાત, હે ને, c ઘાત આ બંનેને મળશે ને, l ઘાત આ બાજુ મળશે, આ રીતે. તો ફાઇનલી આપણી પાસે જે સૂત્રો આવે છે એ શું થઈ જશે, m0 l0 t1 ઇક્વલ ટુ k શું થઈ જશે, m વાળા પદો જેટલા આવશે એ બધા સાથે લખી દે, m ની a ઘાત. l માટેના પદો, l માટેના બે પદો છે, l ની b પ્લસ c થઈ જશે. આધાર સરખા હોય તો ઘાતનો શું થશે, સરવાળો અથવા તો બાદબાકી, હે ને, l ની b પ્લસ c. ઓકે, b પ્લસ c, અને t છે બીજે ક્યાંય નથી, અહીંયા જ છે, તો t ની -2c ઘાત. ઓકે, બરાબરની બંને બાજુ આધાર સરખા હોય તો ઘાતને સરખાવી શકાય. બરાબરની બંને બાજુ આધાર સરખા છે તો ઘાતને સરખાવી શકાય. તો માટે શું થઈ જશે, a બરાબર શું થઈ જશે, તો દળની જે ઘાત છે એ દળની ઘાતોને સરખાવાશે, તો a ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે, 0. ઓકે, પછી b પ્લસ c ઇઝ ઇક્વલ ટુ l ની ઘાત અહીંયા સરખાવીએ તો 0, અને ત્રીજું t ની ઘાત સરખાવીએ તો -2c ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે, 1, હે ને, 1 થશે. તો આ કન્ડિશનમાં આપણે આગળ વધીએ, તો c ને હું કરતા બનાવું તો c ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે, -1/2 થશે. અને આ c ની કિંમત હું અહીંયા મૂકી દઉં, ઓલરેડી a ની કિંમત તો મળી ગઈ છે, 0 થશે. c ની કિંમત હું અહીંયા મૂકી દઉં તો b -1/2 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે, 0, હે ને. તો માટે
બી ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે 1/2. ઓકે, ચાલો. તો એ બી અને સી ત્રણ કિંમતો આપણને મળી ગઈ. એ બી સી ત્રણેય કિંમતો મળી ગઈ. તો એ કિંમત હું ક્યાં મૂકી દઉં? સમીકરણ નંબર 1 માં. તો સમીકરણ નંબર 1 પરથી સમીકરણ નંબર 1 ઉપરથી તો સમીકરણ નંબર 1 ઉપરથી આપણે શું લખી શકાય? તો કે ટી તો એઝ ઇટ ઇઝ, કે એઝ ઇટ ઇઝ, એમ ની એ ઘાત તો એમ ની 0 ઘાત થઈ જશે, એ એટલે 0. એલ ની બી ઘાત, એલ ની બી કેટલી છે? 1/2. અને જી ની સી ઘાત, તો જી ની શું છે? -1/2. તો આ એમ ની એ 0 ઘાત છે, એમ ની 0 ઘાત છે, તો એનું મૂલ્ય કેટલું થઈ જશે? 1. કોઈ પણ, હમણાં થોડી વાર પહેલા કીધું, કોઈ પણ ની 0 ઘાત હશે તો એનું મૂલ્ય કેટલું થશે? 1. ઓકે, ચાલો. તો અહીંયા આવર્તકાળ છે એનું ટી ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? તો કે ટી ઇક્વલ ટુ કે, એમ તો લખવાના નથી, એલ ની 1/2 ઘાત છેદમાં જી ની 1/2 ઘાત. ચાલો, આ બંનેને કોમન લખી શકું તો શું થઈ જશે? ટી ઇઝ ઇક્વલ ટુ કે √L/G. તો આવું કંઈક આપણને સૂત્ર મળ્યું, હે ને? સૂત્ર મળ્યું આવું કંઈ. પણ હમણાં થોડી વાર પહેલા જ આપણે આગળનો જે ઉપયોગ લીધો હતો, એમાં એક મુદ્દો લખ્યો કે સમીકરણમાં આવતા અચળાંક પારિમાણિક વિશ્લેષણની મદદથી શોધી શકાતા નથી. પારિમાણિક વિશ્લેષણની મદદથી સમીકરણમાં આવતા અચળાંક શોધી શકાતા નથી, હે ને? તો એનો અર્થ શું થઈ જશે? અહીંયા જે અચળાંક આવ્યો છે કે, ઈ અચળાંક આપણને મળશે નહીં. ઈ અચળાંક નથી ખબર કેટલો છે. તો એનો અર્થ શું થઈ જશે? કે ભાઈ આપણે અહીંયા સુધીનું પારિમાણિક સૂત્ર શોધી શકાય, પણ કે ની વેલ્યુ નથી શોધી શકાતી. પણ અહીંયા કે નું પ્રાયોગિક મૂલ્ય જે છે, કે નું પ્રાયોગિક મૂલ્ય છે એ કેટલું છે? 2π. માટે આવર્તકાળનું સૂત્ર શું થઈ જશે? 2π √ શું થઈ જશે? L/G. હે ને? તો આ થોડાક અચળાંકો છે એ તમારે યાદ રાખવા પડશે, હે ને? કે જેવા અચળાંકો છે એ યાદ રાખવા પડશે કે ભાઈ સમીકરણમાં કંઈક અચળાંક આવે છે તો ઈ આપણે મેળવી શકતા નથી. ઈ પારિમાણિક વિશ્લેષણની એક મર્યાદા છે, હે ને? પારિમાણિક વિશ્લેષણની શું છે? એક મર્યાદા છે. ક્લિયર? ખ્યાલ આવી ગયો બધાને? બરાબર છે. તો કોઈ પણ ભૌતિક સમીકરણ છે એ આપણે શોધવું હોય તો પારિમાણિક વિશ્લેષણની મદદથી આપણે આ સમીકરણો શોધી શકાય છે. બરાબર? હવે આ રીતનો માત્ર અહીંયા યુઝ નથી થતો. પારિમાણિક વિશ્લેષણનો યુઝ ખાલી માત્ર સમીકરણો શોધવા માટે નથી થતો. બરાબર? આપણે આ રીત છે એનો ઉપયોગ બીજી એક રીતે પણ કરી શકીએ છીએ. તો કઈ રીત છે બીજી રીત? તો માની લ્યો કે કોઈ ભૌતિક રાશિ આપી છે, બરાબર, અને તમને એનું સમીકરણ MLT માં શોધવાનું નથી કીધું, બીજી કોઈ ભૌતિક રાશિમાં શોધવાનું કીધું છે, હે ને? કોઈ ભૌતિક રાશિ આપી છે એનું સમીકરણ તમારે MLT માં નથી શોધવાનું, બીજી કોઈ ભૌતિક રાશિમાં શોધવાનું. તો કઈ રીતે શોધી શકાશે? માની લો એક્ઝામ્પલ નંબર 2, હે ને? આ રીત જે છે હમણાં બીજો ઉપયોગ ભણ્યા, એ રીતનો ઉપયોગ માત્ર ખાલી સમીકરણો શોધવા માટે જ નહીં. આ રીતનો ઉપયોગ કોઈ પારિમાણિક સૂત્ર શોધવું છે, કોઈ અલગ ભૌતિક રાશિઓને મુખ્ય ભૌતિક રાશિઓ લઈને, હે ને? તો કોઈ પારિમાણિક સૂત્ર શોધવું છે તો એ શોધી શકાશે. કઈ રીતે? તો માની લો રકમ કંઈક એવી આપેલી છે કે ઉર્જા E, બળ F અને સમય T ને મૂળભૂત ભૌતિક રાશિ સ્વીકારીને લંબાઈનું નવું પારિમાણિક સૂત્ર મેળવવું. ઓકે, આ રીતનો ઉપયોગ આવી રીતે પણ થાય છે. બરાબર? તો સેમ વસ્તુ, લંબાઈનું નવું પારિમાણિક સૂત્ર શોધવાનું છે તો લંબાઈ L ઇઝ ચલે છે, શું થઈ જશે? L ઇઝ ચલે છે, શું થશે? તો કઈ કઈ ભૌતિક રાશિઓ ઉપર
આપણે શોધવાનું છે કોઈ ભૌતિક રાશિ, તો ઉર્જા, બીજું બળ અને ત્રીજું સમય. પણ આ કઈ રીતે હશે એ તો આપણને ખબર નથી, ઘાત ખબર નથી કઈ હશે. તો આની a ઘાત લઈ શકાય, આની b ઘાત અને આ c ઘાત. ઓકે, તો આને આપણે L ઇઝ ઇક્વલ ટુ, અહીંયા પારિમાણિક સૂત્રો જ શોધવાના છે, એટલે પારિમાણિક સૂત્ર પ્રમાણે અહીંયા અચળાંક તો આવશે જ નહીં, બરાબર. પારિમાણિક સૂત્ર શોધવાનું છે એટલે E ની a ઘાત, F ની b ઘાત, T ની c ઘાત, પારિમાણિક રીતે. ઓકે, તો આપણે આ રીતે લખી શકાય. સેમ વસ્તુ આપણે જે રીતે આપણે પહેલામાં કરી હતી એ રીતે શું થઈ જશે, આનું પારિમાણિક સૂત્ર શું થઈ જશે, L નું પારિમાણિક સૂત્ર, તો M0 L1 T0. ઉર્જાનું પારિમાણિક સૂત્ર શું થઈ જશે, M1 L2 T-2, પણ આખાની a ઘાત થશે. બળનું પારિમાણિક સૂત્ર શું થઈ જશે, M1 L1 T-2, આખાની b ઘાત થશે. અને લાસ્ટ સમય છે એનું શું થઈ જશે, T1 આખાની c ઘાત, હે ને. તો સાદુરૂપ આપીએ, M0 L1 T0 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે, M ની a ઘાત, L ની 2a, T ની -2a. સેમ વસ્તુ આને પણ ઘાત આપી દો, M ની b, L ની b, T ની -2b અને T ની c ઘાત. ચાલો, આધાર સરખો હોય તો ઘાતના સરવાળા અથવા તો બાદબાકી થશે. ડાબી બાજુ એઝ ઇટ ઇઝ, M0 L1 T0 શું થયા છે, M ની a ઘાત પ્લસ b ઘાત પ્લસ, ચાલો એટલું જ આવશે ને, M ની 1 અને 2, અહીંયા M છે નહીં. L માટે લઈએ તો 2a પ્લસ b, અહીંયા b L નથી. T માટે -2a -2b અને અહીંયા પ્લસ c થશે. આવું કંઈક થશે. ચાલો, સેમ વસ્તુ આપણે લાસ્ટ જે ક્વેશ્ચનમાં કરી હતી એ રીતે ડાબી બાજુ અને જમણી બાજુ માટે, મતલબ બરાબરની બંને બાજુઓ માટે આધાર સરખા હોય તો ઘાતને સરખાવી શકાય, બરાબર છે. તો શું થઈ જશે, અહીંયા સાદુરૂપ આપવાનું છે તો સાદુરૂપ લઈ લઈએ. તો શું થશે, M ની a પ્લસ b છે, a પ્લસ b ઇઝ ઇક્વલ ટુ, a પ્લસ b ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે, તો M ની જેટલી ઘાત હશે એ લખવાની, એટલે 0 થશે, 0. ચાલો નેક્સ્ટ લખીએ, 2a પ્લસ b, 2a પ્લસ 2a પ્લસ b ઇઝ ઇક્વલ ટુ, તો L ની અહીંયા જે ઘાત હશે એ થશે એટલે 1. અહીંયા -2a -2b અને પ્લસ c, અને અહીંયા t ની કેટલી ઘાત છે, 0, એટલે ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, ચાલો, તો આના ઉપરથી અહીંયા a પ્લસ b ઇઝ ઇક્વલ ટુ 0, તો a ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે, -b. a ઇઝ ઇક્વલ ટુ -b. તો 2a ની જગ્યાએ અમારે શું લખી દેવાનું, -b, તો -2b થશે ને. આ a ની જગ્યાએ હું b મૂકું તો પ્લસ b ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે, 1. તો આ શું થઈ ગયું, -b ઇઝ ઇક્વલ ટુ 1, તો b ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું, -1. ચાલો, b ની કિંમત આપણને -1 મળી, એ મૂકી દો તો શું થઈ જશે, માઇનસ માઇનસ પ્લસ, એટલે a ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે, 1. ઓકે, તો a અને b ની કિંમત મળી ગઈ. હું અહીંયા કિંમતો બંને મૂકી દઉં, હા કે ના, યસ ઓર નો? તો કિંમતો મૂકીએ તો શું થઈ જશે, -2 into 1 -2 into -1 plus c is equal to 0 થશે. ચલો, આ -2 આ માઇનસ માઇનસ +2 અને પ્લસ c is equal to 0. તો માટે c is equal to શું થઈ જશે, 0. તો c is equal to 0. ખ્યાલ આવી ગયો? ચાલો, તો આ સમીકરણ નંબર
एक पर थी, क्या है समीकरण नंबर 1? सर दिया ही नहीं, चलो दे देते हैं. ओके, સમીકરણ નંબર 1 ઉપરથી સમીકરણ નંબર 1 માં શું કીધું છે? L ના પારિમાણિક સૂત્ર શોધવાનું છે ને. તો L નું પારિમાણિક સૂત્ર શું થઈ જશે? લંબાઈનું પારિમાણિક સૂત્ર. તો લંબાઈનું પારિમાણિક સૂત્ર ઇઝ ઇક્વલ ટુ શું થાય છે? તો e ની a ઘાત છે, તો e ની 1 ઘાત થઈ જશે. f ની b ઘાત છે, તો b ઇઝ ઇક્વલ ટુ -1 છે. અને t છે એની c ઘાત છે, તો t ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 0. તો આ એનું પારિમાણિક સૂત્ર થઈ ગયું, હે ને. નવી ભૌતિક રાશિઓ પ્રમાણે લંબાઈનું પારિમાણિક સૂત્ર શું થઈ જશે? E1 f-1 અને t0. ઓકે, તો આવી રીતે પણ તમને ક્વેશ્ચન પૂછી શકે છે. માત્ર સમીકરણો શોધવા માટે જ નથી પૂરતું હતું, બરાબર. આવી રીતે પણ ક્વેશ્ચન પૂછી શકે છે કે ભાઈ કોઈ પણ ભૌતિક રાશિ છે એમાં મૂળભૂત ભૌતિક રાશિઓ અલગ ધારવાની કીધું હોય, બરાબર. મૂળભૂત ભૌતિક રાશિ કેવી કીધી હશે? અલગ ધારવાની કીધી. જેમ કે અહીંયા આપણને ઉર્જા, બળ અને સમય કહી દીધું છે, તો અલગ ભૌતિક રાશિઓ કોઈ પણ કીધું હશે. અને તમને કોઈ નવી ભૌતિક રાશિ ફાઇન્ડ આઉટ કરવાનું કીધું હશે, તો નવી ભૌતિક રાશિ ફાઇન્ડ આઉટ કરવાનું કે તો તમે આ રીતે કરી શકો છો. ક્લિયર? ખ્યાલ આવી ગયો? આઈ થિંક તમને બધાને ખબર પડી ગઈ હશે કે આ શું કહેવા માંગે છે પારિમાણિક દ્રષ્ટિ. અને તો આ બે જગ્યાએ આપણે પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગ કરી શકાય છે, બરાબર. ત્રીજી રીત છે એકમો વચ્ચેનો સંબંધ મેળવવા માટે. ને ત્રીજી રીત કઈ છે? એકમો સાથેનો સંબંધ મેળવવા માટે. તો એકમો વચ્ચેનો સંબંધ કઈ રીતે મેળવી શકાય? કોઈ ભૌતિક કોઈ ભૌતિક રાશિના એકમો વચ્ચેનો સંબંધ મેળવવા માટે તો આ સંબંધ મેળવવો એટલે શું? સંબંધ મેળવવો એટલે શું? માની લ્યો કે અહીંયા કોઈ એક એક્ઝામ્પલ સાથે લઈએ. એક્ઝામ્પલ તરીકે ઉર્જાના 2 એકમો છે, અને ઉર્જાના 2 એકમો ઘણા બધા છે, પણ આપણે એના 2 એકમોની ચર્ચા કરીએ, બરાબર. કયા કયા? તો એક CGS એકમ અને એક SI એકમ, બરાબર. CGS અને SI, અથવા તો MKS લઈએ, ચાલો. તો ઉર્જાના 2 એકમો જેમાંનો MKS એકમ કયો છે? કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. અને જેને જૂલ વડે પણ દર્શાવાય, અને જેને જૂલ અને CGS એકમ. ને તમને ડાયરેક્ટ MKS ની જગ્યાએ SI એકમ પણ કહી દીધું. આ કયો છે? SI. હે, MKS ની જગ્યાએ SI કહી દીધો. SI એકમ જૂલ છે અને CGS એકમ શું થયા છે? તો ગ્રામ સેન્ટીમીટર સ્ક્વેર અને સેકન્ડની -2 ઘાત, જેને આપણે અર્ગ, એને EARG, અર્ગ. ઓકે, તો અર્ગ કહીએ છે. આ CGS છે, આ બંને CGS છે. તો આ SI એકમમાં જૂલ કહેવાશે, MKS એકમમાં કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર કહેવાશે, અને CGS એકમ કયો છે? અર્ગ છે. તો ઘણી વખત ક્વેશ્ચન તમને 2 રીતે પૂછે, MKS અને CGS એકમ વચ્ચેનો સંબંધ, અથવા તો જૂલ અને અર્ગ વચ્ચેનો સંબંધ. ઓકે, તો આ 2 વચ્ચેનો સંબંધ તમારે મેળવવાનો છે. વચ્ચેનો સંબંધ. ઓકે, તો MKS માં જઈએ. MKS અને CGS. તો MKS માં M1 તરીકે લઈ લે. M1 તરીકે તો શું થઈ જશે? 1 કિલોગ્રામ
1 કિલોગ્રામ. ચાલો સોરી N1 ઇઝ ઇક્વલ ટુ આપણે 1 લઈએ છીએ, અહીંયા અચળાંક છે, એ કાંઈ નથી, 1 જૂલ લઈ લઈએ. ચાલો 1 જૂલ, હે 1 જૂલ. ઓકે, 1 જૂલ. N1 ઇઝ ઇક્વલ ટુ 1. M1 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 1 કિલોગ્રામ. પછી L1 ઇઝ ઇક્વલ ટુ 1 મીટર અને T1 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 1 સેકન્ડ. તો આની આ જ વસ્તુઓ CGS માં શું આવશે? CGS. તો આપણે N2 છે ઈ મને નથી ખબર, આ સંબંધ ઈ જ શોધવાનો છે, આ N2 જ શોધવાનો છે. બરાબર? આપણને M1 ખબર છે, M1 ખબર છે. M1 કેટલું થઈ જશે? તો 10³ ગ્રામ થશે ને. હું કોને અનુલક્ષીને? દળને અનુલક્ષીને આપણે ચર્ચા કરતા હોય તો 1 કિલોગ્રામ બરાબર કેટલી થશે? 10³ ગ્રામ થશે. L1 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 10² સેન્ટીમીટર થશે, હે ને. 1 મીટર બરાબર કેટલી થશે? સોરી M2 અને L2. ઓકે, 10² થશે. અને સેકન્ડની વાત કરીએ તો સેકન્ડ છે T2 લઈએ તો T2 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 1 સેકન્ડ. તો પારિમાણિક વિશ્લેષણની મદદથી આને સરખાવવાનું છે. તો કઈ રીતે સરખાવી શકાય? એક કામ કરો, અહીંયા આપણે CGS એકમ પદ્ધતિ જ લીધી છે, તો આને 1 ગ્રામમાં જ લઈ લે. ચાલો 1 ગ્રામ, આને 1 સેન્ટીમીટર અને 1 સેકન્ડ, હે ને, 1 સેકન્ડ. ઓકે, તો CGS પ્રમાણે આ જ લઈ લઈએ. ચાલો એક ચર્ચા કરીએ. તો હવે સ્વાભાવિક જ છે, અહીંયા પારિમાણિક સૂત્ર શું થઈ જશે? ઉર્જાનું પારિમાણિક સૂત્ર શું થઈ જશે? M1 L2 T-2. ઓકે, M1 L2 T-2. તો આ મુજબ જઈએ તો શું થઈ જશે? બંને પારિમાણિક વિશ્લેષણની મદદથી બંનેને સરખાવીએ તો હરખા થશે. N1 શું થઈ જશે? M1 L1 નો વર્ગ T1 નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? N2 L2 નો વર્ગ T2 નો -2 આવશે, T2 ની -2. ઓકે, આપણે N2 શોધવાનો છે, N2 શોધવાનો છે. તો શું થઈ જશે? સોરી, અહીંયા M2 લખવાનું રહી ગયું, અને M2 L2 ની 2 T2 ની -2. ઓકે, ચાલો N2 શોધવાનું છે. તો શું થઈ જશે? તો 1 શું થઈ જશે? M1 ના છેદમાં M2. દળવાળા પદો, લંબાઈવાળા પદો લંબાઈવાળા, અને સમય સાથે. બરાબર છે? તો M1 ની આખાની 1 ઘાત થશે, કાંઈ નથી તો 1 ઘાત હશે ને, અહીંયા 1 હશે. બરાબર? આ પ્રમાણે. ચાલો L1 છેદમાં L2 આખાનો શું થઈ ગયો? વર્ગ. અને T1 છેદમાં T2 આખાની શું થઈ ગઈ? -2. ઓકે, ચાલો ઇન્ટુ N1 અહીંયા આવશે. N2 ઇઝ ઇક્વલ ટુ N1, અને CGS અને MKS આ બંને કમ્પેરિઝન કરવાની છે. તો N2 ઇઝ ઇક્વલ ટુ N1 તો 1 જ છે. ચાલો M1 ની કિંમત મૂકી દઈએ 1 કિલોગ્રામ. તો M2 છે એ શું થશે? M2 તો ગ્રામમાં છે, તો એને મારે કિલોગ્રામમાં લખવું પડશે ને, અહીંયા કિલોગ્રામમાં. એટલા માટે જ મેં અહીંયા જો તમને પહેલા લખ્યું હતું, કેમાં લખ્યું હતું? અહીંયા પહેલા એટલા માટે જ શું લખ્યું હતું? 10³ ઓકે, આપણે કે મિસ્ટેક રહી ગઈ છે. ચાલો N2, સોરી આપણી મિસ્ટેક નથી રહી ગઈ, બરાબર જ છે. તો અહીંયા 1 કિલોગ્રામ છે, 1 કિલોગ્રામ. ચાલો 1 કિલોગ્રામ છે, તો ગ્રામ અંશ અને છેદ બંનેના એકમ સરખાવો છે, તો 1 કિલોગ્રામ એટલે 10³ ગ્રામ થશે, છેદમાં 1 ગ્રામ કિલોગ્રામ થશે ને. અથવા તો તમે આને પહેલા સાદી રીતે લખી દો કે ભાઈ 1 કિલોગ્રામ છેદમાં 1 ગ્રામ આખાની 1 ઘાત, 1
મીટર 1 મીટર છેદમાં 1 ગ્રામ આખાનો વર્ગ અને 1 સેકન્ડ છેદમાં 1 સેકન્ડ આખાની -2 ઘાત. પણ હવે આ એકમો ઉડાડવા હોય, એકમોને અંશ અને છેદમાં ઉડાડવા હોય તો મારે શું કરવું પડશે? એકમોની ઘાત લખવી પડશે. એટલે n2 ઇઝ ઇક્વલ ટુ 1 કૌંસની અંદર શું થઈ જશે? આને ગ્રામમાં ફેરવવું હોય તો શું થઈ જશે? 10⁻³ ઘાત, હે ને? 10⁻³ ઘાત ગ્રામ છેદમાં 1 ગ્રામ. ચાલો, તો વોટ એવર જે લખો એ લખી શકાય. અહીંયા 10⁻³ ઘાત કિલોગ્રામ લખો હોય તો પણ લખી શકો છો. તો અહીંયા શું થશે? 10⁻³ ઘાત, સોરી 10⁻³ ઘાત કિલોગ્રામ છે, અંશમાં આવશે તો એ પ્રમાણે ફરશે, બરાબર. કિલોગ્રામ, ગ્રામને કિલોગ્રામમાં ફેરવવું પડશે, વોટ એવર એ રીતે આગળ ચાલશે. તો આપણે અહીંયા સીધી ભાષામાં લખીએ, ગ્રામને કિલોગ્રામ, સોરી કિલોગ્રામને ગ્રામમાં ફેરવીએ છીએ. મીટરને, સોરી અહીંયા સેન્ટીમીટર, માય મિસ્ટેક, સેન્ટીમીટર, ઓકે, અહીંયા સેન્ટીમીટર આવશે. તો આપણને બધાને જ ખબર છે કે 10⁻²² સેન્ટીમીટર છેદમાં 1 સેન્ટીમીટર આવું થશે. પણ આનો વર્ગ થઈ જશે અને આ તો એઝ ઇટ ઇઝ જ છે, આ ઉડી જ જશે ડાયરેક્ટ, હે ને? એટલે આ પદ લખવાની કોઈ જરૂરિયાત નથી, ઉડી જશે. 1ની -2 ઘાત એટલે શું થઈ જશે? 1 જ થશે. આ 1ની -2 ઘાત. ચાલો, તો n2 આ 1 લખવાની જરૂરિયાત નથી. 10⁻³ ઘાત, ગ્રામ ગ્રામ કેન્સલ આઉટ, ગુણ્યા 10⁻² ઘાત એનો વર્ગ 10⁻4 ઘાત, 10⁻4 ઘાત. ઓકે, તો માટે n2 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 10⁻7 ઘાત. શું થઈ જશે? 10⁻7 ઘાત. એનો અર્થ શું થઈ ગયો? આ 10⁻7 ઘાત n2 મળ્યું, એનો અર્થ શું થઈ ગયા? હે ને? તો આ બંનેને સરખાવો તો આ જે છે એ શું દર્શાવે છે? ડાબી બાજુ m1 l1 t1 વાળું પદ છે એ શું દર્શાવે છે? SI અથવા તો MKS, હે ને? આ શું દર્શાવે છે? SI અથવા તો MKS, અને આ બાજુ CGS, બરાબર. તો n2 આપણને 10⁻7 ઘાત મળી, તો એનો અર્થ શું થશે? તો 1 જૂલ હું લઈશ તો શું થઈ જશે? 10⁻7 ઘાત અર્ગ, ઓકે. અથવા તો હું 1 કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લઉં તો ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 10⁻7 ઘાત ગ્રામ સેન્ટીમીટર સ્ક્વેર અને સેકન્ડની -2 ઘાત, હે ને? વોટ એવર જે લખવું હોય એ લખી શકાશે, જે લખવું હોય એ લખી શકાશે. ક્લિયર? આઈડિયા આવી ગયો? તો કોઈ પણ બે ભૌતિક રાશિઓ છે, કોઈ પણ બે ભૌતિક રાશિઓ છે એને, કોઈ પણ બે ભૌતિક રાશિઓ છે એને મારે શું કરવું હોય? એને મારે શું કરવું હોય? સરખાવવી હોય તો આપણે આને સરખાવી શકાય. જો અહીંયા તમે 1 ગ્રામ છે, હે ને? 1 ગ્રામ છે એને કિલોગ્રામમાં પણ ફેરવી શકો છો, હે ને? હમણાં ચર્ચા કરી એ પ્રમાણે 1 ગ્રામ છે એને કિલોગ્રામમાં ફેરવી શકો છો. તો આ કિલોગ્રામમાં ફરશે તો શું થશે? છેદમાં 10⁻³ ઘાત આવશે. 1 કિલોગ્રામ છેદમાં 10⁻³ ઘાત કિલોગ્રામ, ઓકે. તો આ પ્રોસેસ થવાને કારણે શું થશે? એ અંશમાં જાય તો પણ કિલોગ્રામ કિલોગ્રામ ઉડી જશે ને 10⁻³ ઘાત એટલે 10⁻³ ઘાત જ થઈ જશે. તો કોઈ પણ તમે લઈ શકો છો, હે ને? 10⁻³ ઘાત અહીંયા છેદમાં લખો, હે ને? કિલોગ્રામને ગ્રામમાં, સોરી ગ્રામને કિલોગ્રામમાં કન્વર્ટ કરો છો, અંશમાં અથવા તો છેદમાં કોઈ પણ જગ્યાએ કન્વર્ટ કરો, હે ને? છેદને 10⁻³ ઘાત કિલોગ્રામ લખો કે અંશમાં કિલોગ્રામને કન્વર્ટ કરીને ગ્રામમાં લખો એટલે 10⁻³ ઘાત ગ્રામ, બરાબર છે. વોટ એવર જે કંઈ લખો એ તમને જવાબ તો શું મળશે? છેલ્લે 10⁻7 ઘાત મળશે, ઓકે. તો કંઈક આ n2 છે એ કંઈક આ રીતનો થશે, બરાબર છે. તો 1 જૂલ અને 1 અર્ગ વચ્ચેનો સંબંધ કંઈક આ રીતનો છે. તો 1 જૂલ બરાબર શું થઈ જશે? 10⁻7 ઘાત અર્ગ થાય. આઈ હોપ તમને પારિમાણિક વિશ્લેષણના 3 ઉપયોગો સમજ પડી ગઈ હશે. તો હવે અહીંયા પારિમાણિક વિશ્લેષણ કંઈક પૂરું થવાની કન્ડિશનમાં છે. પારિમાણિક વિશ્લેષણના કંઈક કીધું એમ શું છે? કંઈક શું છે? કંઈક શું છે? એના કંઈક નિયમો છે, બરાબર. અથવા તો એમાં એમ કહી શકાય કે એની મદદથી કંઈક શોધી નથી શકાતું, અને એની ઉપર કંઈક પ્રતિબંધો, મતલબમાં
તો આપણે પારિમાણિક વિશ્લેષણની મદદથી શું શોધી નથી શકતા, બરાબર? તો એની કંઈક મર્યાદાઓ છે, મર્યાદાઓ. અને તો પારિમાણિક વિશ્લેષણની મર્યાદાઓ. મર્યાદાઓ. ચાલો, પહેલી મર્યાદા તો ઓલરેડી આપણે લઈ લીધી. પહેલી મર્યાદા શું કરી દીધી? જોઈ લીધી. શું હતી? કે ભાઈ પારિમાણિક વિશ્લેષણની મદદથી સમીકરણમાં આવતા અચળાંકો શોધી શકાતા નથી. બીજી મર્યાદા શું છે? બીજી મર્યાદા શું છે? તો કોઈ પણ ભૌતિક સમીકરણની અંદર ત્રિકોણમિતીય વિધેયો હોય, ચરઘાતાંકીય વિધેયો હોય કે લઘુગણકીય વિધેયો હોય, બરાબર? ત્રણમાંથી એકેય વિધેયો આપણે શોધી શકીએ નહીં, બરાબર? તો કોઈ પણ ભૌતિક રાશિના અથવા તો કોઈ પણ ભૌતિક સમીકરણમાં આવતા ત્રિકોણમિતીય વિધેયો, લઘુગણકીય વિધેયો કે લઘુગણકીય વિધેયો કે ચરઘાતાંકીય વિધેયો મેળવી અથવા તો ઉકેલી શકાતા નથી. હે, કોઈ પણ સમીકરણમાં લોગ અથવા તો લોગ વાળા પદ, હે, લઘુગણકીય એટલે લોગ થશે, ત્રિકોણમિતીય એટલે સાઇન, કોસ, ટેન, હે, આવા બધા થશે. અને ચરઘાતાંકીય એટલે ઈ ની ઘાત સ્વરૂપ, એટલે ઈ ની એક્સ ઘાત અથવા તો એક્સપોનેન્શિયલ, હે, અથવા તો એક્સપોનેન્શિયલ વાળું પદ કંઈક આપેલું હોય, તો આવા પદો છે એ આપણે ત્રણ પદો શોધી શકાતા નથી. આવા સમીકરણોની આપણે ચકાસણી સાચી છે કે ખોટી છે એવું બધું થોડું કરવું કેવું છે, અઘરું છે. અથવા તો આવા સમીકરણો મેળવવા હોય તો મેળવી શકાય નહીં. ચકાસણી તો કરી શકાય સાચું છે કે ખોટું, પણ સમીકરણો નથી મેળવી શકતા આવા, હે ને? તો આ ત્રણ પ્રકારના સમીકરણો આપણે શોધી શકતા નથી. ત્રીજી મર્યાદા એવી છે કે કોઈ ભૌતિક સમીકરણમાં ત્રણ કરતા વધારે ભૌતિક રાશિઓ અથવા તો મૂળભૂત ભૌતિક રાશિઓ પણ કહી શકાય. ત્રણ કરતા વધારે મૂળભૂત રાખવા કરતા ભૌતિક રાશિઓ જ રાખીએ. રાશિઓ આવે ત્યારે સમીકરણોની ગણતરીઓ જટિલ થઈ જાય છે, જટિલ થાય છે. તો આવા સમીકરણો છે એ પણ ઉકેલવા થોડા પ્રોબ્લેમ વાળા થાય છે. તો આ એની કંઈક મર્યાદાઓ છે કોની? પારિમાણિક વિશ્લેષણ. ઓકે, તો આઈ હોપ તમને આજના લેક્ચરની અંદર પારિમાણિક વિશ્લેષણની ટોટલ માહિતી મળી ગઈ છે, બરાબર? પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગ ક્યાં થાય છે, બરાબર? એની મદદથી આપણે શું શું સાબિત કરી શકાય, સમીકરણો મેળવી શકાય, બે એકમો વચ્ચેનો સંબંધ મેળવી શકાય, વોટએવર જે કંઈ ચર્ચાઓ છે એ બધી જ તમને ખ્યાલ આઈ થિંક આવી ગયો છે, હે ને? તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે MCQ સેશન રાખીશું, હે ને? નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે MCQ રાખીશું, PYQ પ્રીવિયસ યર ક્વેશ્ચન આપણે સોલ્વ કરશું. તો આઈ હોપ તમે બધા ચેનલ સબસ્ક્રાઇબ કરી રાખજો અને નેક્સ્ટ લેક્ચરમાં જરૂરથી હાજર રહેજો, જેથી કરીને બધા જ પ્રીવિયસ યર ક્વેશ્ચન આ ચેપ્ટરના
જે એમ કહી શકાય કે મોસ્ટ પ્રાયોરિટી છે, દર વર્ષે લગભગ 2, 3 અથવા તો 4 MCQ આ ચેપ્ટરમાંથી પૂછાય, તો કઈ રીતના પૂછી શકાય એના માટેની ચર્ચાઓ કરશું. ક્લિયર? તો ચાલો બધા જ આપણે મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. બધા ધ્યાન રાખો, ભણતા રહો. હેવ અ ગુડ ડે, ટેક કેર, બાય બાય.